મારું નામ પટેલ સુભદ્રાબેન જયંતિભાઈ છે. હું વિસનગર તાલુકાના દેણપ ગામની વતની છું. મને 28-29/8/2025ના રોજ છાતીમાં દુખાવો થયેલો. અમે પ્રાથમિક સારવાર માટે ગામમાં ગયા. ત્યાંથી હૃદયની તકલીફની જાણ કરી એટલે ઘરના વ્યક્તિઓ અમને સીધા મહેસાણા એપલ હોસ્પિટલમાં દાખલ કરાયા. ત્યાં અમારી સારવાર ચાલુ કરી, પણ કાર્ડ હાજર ન હોવાથી અમે વિમલભાઈને ફોન કરીને મારા કાર્ડની પ્રોસેસ કરાવી અને કાર્ડ રાતોરાત 12:30 વાગે પ્રોસેસ કરી અને અમને ત્યાં મોબાઈલ દ્વારા સેવા આપી અને અમારું કાર્ડ ત્યાં દવાખાનામાં ચાલુ થઈ ગયું. અને ચાલુ થઈ ગયા પછી અમારી સારવાર ચાલુ કરી દેવાઈ અને અમને હાર્ટની તકલીફ હોવાથી ત્યાં એક નળી બ્લોક હોવાથી એક નળીને સ્ટેન્ડ મૂક્યું અને દવાખાનાનો સ્ટાફ અને દવાખાનાના ડૉક્ટર સાહેબોનો પણ અમને સારો એવો સહકારને સાથ મળેલો. અને અમારા દેણપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સાહેબો અને વિમલભાઈ સાહેબે અમને રાતોરાત પ્રોસેસ કરીને જે માહિતી સેવા આપી છે એ બદલ મારા દેણપ સ્ટાફનો પણ હું આભાર માનું છું. અને આ જે કાર્ડ સેવા આપી છે એ હું મોદી સાહેબને પણ આભાર આપું છું કે અમારા જેવા સાવ પરિસ્થિતિ ન હોવા છતાં પણ અમને અમારું જીવન બચી શક્યું છે. બાકી નાના જે વ્યક્તિઓ છે એમને તો આ સેવા આશીર્વાદરૂપ છે, કારણ કે જો આટલી રકમ એકસાથે અમારાથી કાઢવી બહુ અશક્ય વાત છે. એટલે હું તો ઘણો આભાર માનું છું મોદી સાહેબનો કે અમને આ કાર્ડ, અને જે લોકોએ કાર્ડ નથી કઢાયા, જે આ આરોગ્યના 5 લાખના સેવાના, એ અવશ્ય તમે કઢાવી લેજો. મુસીબત ગમે ત્યારે આવી શકે છે. મુસીબત કહીને નથી આવતી, એ ગમે ત્યારે આવે છે. અને જો આ આપણું કઢાયેલું કાર્ડ હશે તો આપણને તરત સારવાર મળી રહેશે. મારામાં મુશ્કેલી પડી, પણ મારા ગામના જે આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સારો હોવાથી મને રાતોરાત સેવા અને લાભ મળ્યો.